હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. અને આજે છે લાસ્ટ ડે દશામાનો અને મારે જીવંતિકામાનું બી વ્રત હતું. એ બી મેં સાથે સાથે કરી નાખ્યું. અને એમાં ઓનલી રેડ પિંક ને એવા જ કપડાં પહેરવાના હોય. પછી માતાજીની પ્રસાદી કરવાની હતી, ચૂરમાની પ્રસાદી. મેં કાજુ બદામ અહીંયા સમારી નાખ્યા હતા સરસ મજાના, અને સરસ મજાની મેં પ્રસાદી કરી કે પછી રેડી થઈને મસ્ત મજાની આરતી કરી. હવે આ લાસ્ટ આરતી હશે એ તો ખબર જ ના પછી પડી. હું રેડી થઈને જતી રહી હતી ડાન્સ ક્લાસ. અમને ડાન્સ ક્લાસ લેવા જવાનો હતો, સોરી, અને અમારો બી ગરબાનો ટાઈમ થઈ ગયો હતો, એટલા માટે અમે લોકો જતા રહ્યા. અને એ લોકો મસ્ત મજાની ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા, બધી ચાલુ હતી. ના ભાઈ, સ્ટન્ટ ના કરીએ એવું તો બને જ નહીં. અને પછી અમે લોકો આવી ગયા હતા ઘરે, અને મસ્ત મજાના અમે ક્યુટ બેબીને રમાડ્યો ને એટલો હસતો હતો ને, અને કેમેરાની સામું જોઈને હસ્યો જ નહીં. અને રાતે અમારે સવારના 4 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય, એટલે અમે ટાઈમ પાસ કર્યો. બેઠા બેઠા લૂડો રમતા હતા, કારણ કે લૂડોમાં 1.5-2 કલાક ક્યાં જતા રહે ને કશી ખબર જ ના પડે. અને આ લાસ્ટ અને છેલ્લી આરતી છે. 10 દિવસ માતાજીના ક્યાં જતા રહ્યા ને કંઈ જ ખબર ના પડી. આ ફેર તો સિરિયસલી કંઈ ખબર ના પડી. હું ઘરે જ વિસર્જન કર્યું છું, એટલે મસ્ત મજાની મેં આરતી બારતી કરીને સરસ મજાનું બધું પ્રિપરેશન બધું પ્રોપર કરીને સરસ મજાનું વિસર્જન થઈ ગયું હતું. અને આવતા વર્ષેમાં વહેલા પધારજો બધાને. જય દશામાં. અને આ વિડીયો આપણે અહીંયા જ કન્ટિન્યુ કરીએ. મળીએ કાલના મિની બ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ. અને જય દશામાં લખતા જજો. બાય બાય.